કાચના ગ્લાસને મોજું પહેરાવીને જોજો, તમારા ઘણા પૈસા ખર્ચ થવાથી બચી જશે। હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ ધમાકેદાર આઈડિયા। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને જો પસંદ આવે તો લાઈક કરજો। તો સૌથી પહેલી ટીપ જોઈએ તો પાણી ભરવા માટે આપણે આ ટાઈપના માટલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અમુક ટાઈમ પછી માટલા ઉપર ક્ષાર જામી જતા હોય છે, તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે અને માટલું જૂના જેવું લાગવા માંડે છે। તો આજે ક્ષારને કેવી રીતે દૂર કરવો એ જોઈશું। તો અહીંયા આપણે સૌથી પહેલાં માટલાને થોડું ભીનું કરી લેવાનું છે। તો અહીંયા હું પાણી છે આ રીતના લગાવી દઈશ માટલા ઉપર, અને ત્યારબાદ આપણે જે વાસણ ઘસવા માટે આ ટાઈપના જે સ્ક્રોચ બ્રાઇટ આવે એનો યુઝ કરતા હોય એ લેવાનું છે, અને એના ઉપર આપણે 1 ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે, જે આપણે જમવામાં યુઝ કરતા હોઈએ। હવે આપણે આ મીઠાની મદદથી માટલાને ઘસીશું। આના લીધે શું થશે કે માટલા ઉપર જેટલો પણ ક્ષાર હશે એ બધો દૂર થઈ જશે અને એકદમ માટલું આપણું નવા જેવું થઈ જશે। ઘણા લોકો માટલાને ક્લીન કરવા માટે સાબુનો ઉપયોગ કરતા હોય છે, ઘણા લોકો અંદરથી પણ માટલાને સાબુથી વોશ કરતા હોય છે, પણ માટલાને ક્યારે પણ અંદરથી સાબુથી વોશ ના કરવું જોઈએ, કારણ કે માટલાની અંદર જો થોડો પણ સાબુ રહી જાય તો એ આપણા પાણીના થ્રુ આપણા પેટની અંદર જતો રહેતો હોય છે। તો હંમેશા માટલાને ક્લીન કરવા માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો। તો આપણે થોડું મીઠું વધારે લઈ અને બીજી બાજુ પણ આ રીતના ઘસી લેવાનું છે। આ રીતના માટલું છે તમારું નવા જેવું એકદમ ચમકવા લાગશે, અને જેટલો પણ ક્ષાર હશે એ બધો ક્ષાર આસાનીથી દૂર થઈ જશે। તો અહીંયા મેં માટલાને ઘસી લીધું છે, હવે આપણે પાણીથી ધોઈ લઈએ। તો આ રીતના જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, હું પાણીથી માટલાને ધોઈને તમને બતાવી દઉં કે કેટલો ડિફરન્સ જોવા મળી રહ્યો છે પહેલાં અને અત્યારમાં। તમે વિડીયોને આગળ થોડો રિવાઇન્ડ કરી અને ચેક પણ કરી શકો છો કે પહેલાંમાં અને અત્યારમાં કેટલો ડિફરન્સ છે। તો અહીંયા મેં માટલાને પાણીથી આ રીતના સારી રીતના વોશ કરી લીધું છે। તો જો અહીંયા તમે જોઈ શકો છો કે માટલું આપણું કેવું સરસ રીતના ચમકવા લાગ્યું છે, અને એના પર જેટલો પણ ક્ષાર હતો એ બધો દૂર થઈ ગયો છે। તો તમે પણ આ ટ્રીકને એક વખત જરૂરથી ફોલો કરજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ છે, અને જ્યારે આપણે પેકિંગ કરતા હોઈએ ત્યારે બેગમાં આપણને જગ્યા ઓછી જ પડતી હોય છે, અને જીન્સ બેગમાં સૌથી વધારે જગ્યા રોકે છે। તો આજે હું જીન્સને ફોલ્ડ કરવાની તમને એક ટ્રીક જણાવીશ। તો અહીંયા પહેલાં જીન્સને આ રીતના ડબલ ફોલ્ડ કરી લેવાની છે, ત્યારબાદ આપણે ઉપરથી રોલ વાળતું જવાનું છે। તો આ રીતના આપણે રોલ વાળતા જઈશું, અને પછી આપણે એક પાયજાને આ રીતના મૂકી દેવાનો છે, અને ત્યારબાદ ફરીથી આપણે રોલ વાળતું જવાનું છે। તો આ રીતના છેક સુધી આપણે રોલ વાળીશું, અને જે ઉપરનો પાયજો છે એને એમ જ રહેવા દેવાનો છે। ત્યારબાદ આપણે શું કરીશું કે આ જે ઉપરનો પાયજો છે એની અંદર આપણે જે નીચેની જીન્સ વાળી છે એને ફોલ્ડ કરી દેવાની છે આ રીતે। તો અહીંયા આપણે જે રીતના મોજું પહેરાવતા હોઈએ એ જ રીતના આપણે પહેરાવી દેવાનું છે, જેના લીધે શું થશે કે જીન્સ એકદમ સિક્યોર થઈ જશે અને જીન્સ છે એ ખુલશે નહીં। તો આ રીતના જીન્સ છે એકદમ રોલ જેવી બની જશે, અને એકદમ ઓછી જગ્યામાં તમે વધારે જીન્સને મૂકી શકશો। તો અહીંયા હું તમને જે રીતે વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના તમારે જીન્સને ફોલ્ડ કરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જીન્સ છે આ રીતના રોલ બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે તમે આને છે ને બેગની અંદર મૂકી શકો છો, એક પછી એક ઓછી જગ્યામાં તમે વધારે જીન્સને અરેન્જ કરી શકશો। દરેક મહિલાઓને કાચના વાસણનો ખૂબ જ શોખ હોય છે। આપણા ઘરમાં અલગ અલગ પ્રકારના કાચના ગ્લાસ, કાચની વાટકીઓ બધું જ હોય છે, પરંતુ કાચના જે વાસણ હોય એને સાચવીને રાખવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે। ખાસ કરીને જે લોકો ભાડાના મકાનમાં રહેતા હોય, અથવા તો જે લોકોનું ટ્રાન્સફરેબલ જોબ હોય કે જે લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ બદલી થતી હોય, એ લોકો માટે કાચના વાસણને સાચવીને રાખવા ખૂબ જ મુશ્કેલ થતા હોય છે। તો આજે તમારી સાથે એક ટ્રીક જણાવીશ। તો જો અહીંયા આપણે આ રીતના એક મોજું લઈ લીધું છે, અને કાચના ગ્લાસને આપણે ઊંધો કરી અને એના પર આપણે આ રીતના મોજું પહેરાવી દેવાનું છે। જે લોકોને વારંવાર મકાન ચેન્જ કરવું પડતું હોય છે એ લોકો માટે આ આઈડિયા ખૂબ જ હેલ્પફુલ થશે। ત્યારબાદ આપણે બાકી બચેલું જે મોજું છે એને ગ્લાસની અંદર જવા દેવાનું છે। તો એ જ રીતે આપણે જે બીજા ગ્લાસ છે એને પણ આપણે મોજું પહેરાવી દઈશું। જ્યારે આપણે મકાન બદલવાનું થતું હોય અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થતી હોય, ત્યારે જ્યારે આપણે કાચના વાસણને એમ જ મૂકતા હોઈએ ત્યારે એકબીજા સાથે અથડાઈ અને કાચના ગ્લાસ આપણા તૂટી જતા હોય છે। આપણે ખૂબ જ મોંઘા કાચના ગ્લાસ લાવતા હોઈએ છીએ, અને જ્યારે ફૂટી જાય ત્યારે વારંવાર આપણે પૈસા ખર્ચી અને બીજા ગ્લાસ લાવવા પડતા હોય છે। તો આ ટ્રીકથી તમારા એ પૈસા જરૂરથી બચી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જેટલા પણ કાચના ગ્લાસ છે એને આ રીતના મેં મોજા પહેરાવી દીધા છે। તમારી પાસે અહીંયા વાટકી હોય તો તમે વાટકીને પણ આ રીતના મોજું પહેરાવી શકો છો। તો અહીંયા જો આ રીતના કાચના ગ્લાસ રેડી થઈ ગયા છે, ત્યારબાદ છે ને તમે આ રીતનું કોઈ પણ જે બોક્સ હોય એની અંદર કાચના ગ્લાસને ગોઠવી શકો છો। નોર્મલી જો આપણે એમ જ કાચના ગ્લાસ મૂકી દઈએ તો શું થાય કે એકબીજા સાથે અથડાઈ અને ફૂટી જતા હોય છે, પરંતુ જો તમે આ રીતના મોજું પહેરાવી અને કાચના ગ્લાસને મૂકશો તો એકબીજા સાથે અથડાશે તો પણ એ ફૂટશે નહીં, અને તમારા વધારે પૈસા બરબાદ પણ નહીં થાય।
નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે બધા જ બાથરૂમ, બાલ્કની વગેરે ધોવા માટે આ ટાઈપના સાવરણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તમે ઘણીવાર નોટિસ કર્યું હશે કે થોડા જ ટાઈમ પછી જે સાવરણાની સળીઓ હોય એ અલગ અલગ થવા લાગે છે અને સાવરણો આપણો પૂરો વિખાઈ જતો હોય છે. તો સાવરણાને લોંગ ટાઈમ સુધી સારો રાખવા માટે એક ટ્રીક જોઈએ. તો અહીંયા મેં પાણીની બોટલ લઈ લીધી છે, જેને મેં નીચેથી આ રીતના કટ કરી લીધી છે અને ઉપરથી પણ આપણે એને કટ કરી લઈશું. તો અહીંયા મેં પાણીની જે બોટલ છે એને આ રીતના કટ કરી લીધી છે અને ત્યારબાદ આપણે સાવરણાને આ રીતના બોટલ છે આ રીતે પહેરાવી દેવાની છે. તો જે જગ્યા પર જોઈન્ટ મારેલો હોય સાવરણાનો ત્યાં આપણે પહેરાવી દઈશું. અહીંયા તમે નાની બોટલ પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં લઈ લીધી છે એક મીણબત્તી અને મીણબત્તીને આપણે સળગાવી દેવાની છે અને ત્યારબાદ આપણી જે મીણબત્તી છે એના ઉપર આ રીતના જે સાવરણો છે એને ફેરવતું જવાનું છે, જેથી જે પ્લાસ્ટિક છે એ થોડું સિકોડાતું જશે અને જે સાવરણો છે એના પર એકદમ સારી રીતના ફિટ થઈ જશે. આને તમે ગેસ ઉપર પણ કરી શકો, પણ ગેસની જે ફ્લેમ હોય એ વધારે હાઈ હોય છે, એટલા માટે આપણે જે મીણબત્તી છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. અને આ રીતના આપણે છે ચારે બાજુ ફેરવતું જવાનું છે અને જે પ્લાસ્ટિક છે એને આ રીતના જે એના પર ફિટ કરતું જવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્લાસ્ટિક છે આ રીતના સિકુડાતું જાય છે અને જે સાવરણો છે એના પર સારી રીતના ફિટ થતું જાય છે. આ રીતના જો તમે પ્લાસ્ટિકને ફિટ કરી દેશો સાવરણા ઉપર તો સાવરણો જલ્દી તૂટશે નહીં અને લોંગ ટાઈમ સુધી સાવરણો એકદમ સારો જ રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પ્લાસ્ટિક છે એકદમ સારી રીતના આના પર ફિટ થઈ ગયું છે અને બહાર પણ નથી નીકળતું. તો આ ટ્રીકને એક વખત જરૂરથી ફોલો કરજો. જો તમારો સાવરણો વારંવાર તૂટી જતો હોય તો આ ટ્રીક તમને જરૂરથી કામ લાગશે. આજના આ વિડીયોમાંથી તમને કઈ ટ્રીક વધારે હેલ્પફુલ લાગી એ મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળામાં બધાના ઘરમાં બોડી લોશનનો યુઝ થતો હોય છે. જ્યારે આપણે આ ટાઈપની પંપવાળી બોટલનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે બાળકો જે શોખે પંપને વધારે પ્રેસ કરતા હોય છે, જેના કારણે શું થાય કે એની અંદરથી બોડી લોશન વધારે પ્રમાણમાં બહાર નીકળી જાય અને બોડી લોશન આપણું વધારે વેસ્ટ થતું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે પંપ આપણે આ રીતના દબાવીએ તો વધારે પડતું બોડી લોશન બહાર આવતું હોય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે અહીંયા આપણે લઈ લઈશું કોઈ પણ રબર. તો આ રીતનું જે કાચું રબર આવે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ જે જગ્યા પર પંપ છે એ જગ્યા પર આપણે આ રીતના એને પહેરાવતું જવાનું છે, એટલે વીંટી દેવાનું છે, જેથી એકદમ સારી એક લેયર બની જશે. આ ટ્રીકને તમે આ રીતના જે હેન્ડવોશ હોય પંપવાળા એના પર બી યુઝ કરી શકો છો. તો અહીંયા જો આ રીતના આપણે જે રબર છે એને પહેરાવી દીધું છે. હવે શું થશે કે જ્યારે આપણે પંપને પ્રેસ કરીશું ત્યારે વધારે પડતું બોડી લોશન અંદરથી નહીં નીકળે, કારણ કે જે પંપ છે વધારે પડતો પ્રેસ નહીં થાય. તો આ ટ્રીકને તમે કોઈ પણ કન્ડિશનર વગેરેમાં બોડી લોશન કે પછી કોઈ પણ એવી વસ્તુ હોય કે જે પંપવાળી હોય એના પર આને ફોલો કરી શકો છો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.